નમસ્કાર, ફરીવાર આવી ચૂક્યા છે આણંદ જિલ્લાના એક નાનકડા ગામની અંદર, જ્યાં ખૂબ જ અઘરી જિંદગી જીવતો એક પિતા વગરનો એક બાળક છે જેનું નામ છે મહેશ. એની જિંદગી બદલવા માટે આવી ચૂક્યા છે. આ મહેશને આજે જ નક્કી કરવામાં આવ્યું છે કે આપણે એના ઘરેથી લઈ જઈશું અને આપણા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં એને રાખશું, એને ભણાવશું, એને તમામ જરૂરિયાતો પૂરી પાડશું. વકીલ શું નામ બાપનું? રજીભાઈ ભલાકેમ. તમારું નામ શું? ભીમરાબા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? આમાં તઈને કોણ કોણ? માં છોડી અને મારો બાબો. તમારા હસબન્ડ? કોઈ ના ભત્રીજા મારા. ભત્રીજા છે. શું નામ તારું બેટા? મહેશ. મહેશ. વાહ. કયા ભણો છો બેટા તું? 8મા. 8મા ને? બસ સરસ. 8મા તો થઈ જશે એડમિશન જ નહીં. હો બિંદાસ. સો આ છે મહેશનું ઘર અને મહેશની ઘરની હાલત જોઈને અંદાજો આવી શકે છે કે મહેશ કઈ પરિસ્થિતિમાં જિંદગી જીવે છે. લાઈટ નહીં તમારા ઘરમાં? ના, સોલર. હા, ખાલી આ આનથી ખાલી લાઈટ એકલું આવે? પેટી. મીટર નહીં? મીટર લાઈટની પણ વ્યવસ્થા મહેશના ઘરમાં નથી. પાછા ઘર જ નહીં, આ જ ઘર, આટલા જ રૂમની અંદર. ઈચ્છા થઈ ગઈ ને? ઈચ્છા પતી ગઈ, બની ગયું. મહેશનું ઘર પણ બની ગયું. ચલો ડન. ચાલુ જ રાખો ટ્રેક્ટર હમણાં. ટ્રેક્ટર હમણાં તમારા કઠાણાના ચાલુ જ રાખો. કઠાણાની અંદર મહેશનું પણ ઘર બનશે ભાઈ. હવે મહેશ બનાવશો બેટા તારું ઘર? હા સર. પાકું ના? પણ શરત એક જ શરત, તારું ઘર તું જ બનાવું, તું મારું જોડે રહેવા આવું તો જ બનાવું. રહીશમાં જોડે? પાકું? આપણે તારું ઘર તું જ્યારે અહીંયા આવું ત્યારે નવું તને જોવા મળે, પણ એ પહેલાં તારે છે ને ત્યાં ભણવું પડે. મારા ત્યાં આપણે ઘરનું કામ આપણે 2 દિવસમાં ચાલુ કરી દઈશું, પણ તારે રહેવા અહીં નહીં આવવાનું. રહેવા મારા જોડે રહેવાનું. તારા મમ્મી અને તારા બેનની બધા રહેશે, બરાબર ને? તારા મારા જોડે રહેવાનું. પાકું? આજે તૈયાર ને? તૈયાર? વાહ, ચલો. તો આ મહેશનું ઘર છે. ખરેખર આભાર બાપુ. ખરેખર તમે બધા સાથે ભાઈ, મને શું ચિંતા હોય? ખરેખર જોરદાર બાપુનું કામ ચાલી રહ્યું છે. હવે જોઈ લો. સો હવે ગુજરાતના જેટલા બી આવા વિસ્તારો છે ત્યાં જઈશું, અને જ્યાં આવા ઘરો પણ નહીં હોય અને ખરેખર જે જરૂરિયાતવાળા છે એમને, બાળકોને તો રાખશું પણ એમની ફેમિલીને પણ સારું ઘર મળે એવી વ્યવસ્થા કરીશું. સો ફાઇનલી અત્યારે આણંદ જિલ્લાની અંદર છે, બોરસદ તાલુકામાં, અને આવા કેટલાય ઘરો આપણને મળી રહ્યા છે જ્યાં આપણે બાળક શોધવા આવીએ છીએ. તો આ બોરસદ તાલુકાના કઠાણા ગામ છે, જ્યાં એક બાળક આપણને મળ્યું છે મહેશ નામનું, જે ધોરણ 8માં છે. એના પપ્પા નથી, મમ્મી એકલા છે, અને આ ઘરની અંદર એ જિંદગી જીવે છે. તો એને તો આપણે લઈ જઈશું, આપણે સાથે સંકુલમાં સારું જિંદગી આપશું, રહેવાનું, જમવાનું, ભણવાનું, કપડાં બધું આપશું. પણ એના આપણા ત્યાં આવ્યા પછી એના ફેમિલીની શું પરિસ્થિતિ આવી જિંદગીની અંદર જીવે એ બદલવા માટે આપણે નક્કી કર્યું છે કે મહેશનું પણ ઘર આપણે બનાવવાની શરૂઆત આવતા 2 દિવસ. કારણ કે કઠાણાની જે ટીમ છે, આપણા આણંદ સર્વ સમાજ સેનાની જે ટીમ છે, ખૂબ એક્ટિવ છે. અને બોરસદ તાલુકોના તમામ યુવા ભાઈ બહેનો, અને એમાં બી બધા કઠાણાના, એટલા દિવસમાં 10-15 ફોન એમના જ આવે છે. અને લાગે છે કે કઠાણાની અંદર લગભગ કોઈ બાળક એવું જરૂરિયાતમંદ વાળું બાકી નહીં રહે, એવું મને પૂર્ણ વિશ્વાસ છે. બહુ બધો આભાર બધા સમાજ સેવાના મારા બધા પરિવાર મિત્રો, બધા ભાઈ મિત્રો. મહેશને હવે અહીંથી આપણે કઠાણા ગામથી લઈ જઈશું શિક્ષણ કલ્યાણ સંકુલ, જે ધોરણ 8ની અંદર અભ્યાસ કરશે. મહેશના પપ્પા નથી, પણ કોઈ ચિંતાનો વિષય નથી. મહેશને તો લઈ જઈએ, બા અહીંથી લઈ જઈએ, પણ તમારું ઘર બી બનાવવાની ચાલુ કામગીરી કરી દીધી. બનાવો છે ને ઘર તમારે? બા તમારે જમીન વમીન છે? ના, હોય જ. આટલું જ? એની અંદર ખેતી બી કરવાની, 5 ગુંઠાની અંદર એને રહેવાનું. સો બહુ અઘરી જિંદગી છે. આજ 1 BHK જેને કહેવાય એ પરિસ્થિતિની અંદર જિંદગી છે. પાછળ તો બધું તૂટી ગયેલું છે, દરવાજો ખોલવાનો કે વાંખવાનો કોઈ સવાલ જ નથી આવતો. મહેશને તો લઈ જઈએ છીએ, સાથે જ મહેશનું ઘર બનાવવાની પણ આવતા 2 દિવસની અંદર અમે તૈયારી શરૂ કરીએ છીએ. સો બસ તમે બધા સાથ સહકાર આપતા રહેજો. બાકી ઘણા આવા કામો છે જે અટકેલા છે, જ્યાં કદાચ કોઈ મીડિયા નથી પહોંચતું, કોઈ રાજનીતિક કાર્યક્રમો નથી પહોંચતા, રાજકીય હોદ્દેદારો નથી પહોંચતા, સરકાર નથી પહોંચતી, પણ આપણે બધા પહોંચશું. અને આવા કેટલાય જે જરૂરતમંદ લોકો છે એમની જિંદગી બદલવા માટે આપણે પ્રયત્ન કરતા રહીશું. તો વિડીયોને વધુ શેર કરજો, અને ટૂંક સમયની અંદર તમને મહેશનું ઘર બનતાના વિડીયો જોવા મળશે. ખૂબ ખૂબ આભાર.
ફાઇનલી હવે મહેશને લઈને જઈએ છીએ. મહેશને લઈને જાતે સાથે એથી પ્રણ બી લઈએ છીએ કે મહેશનું ઘર પણ બનાવશું અને બહુ જલ્દી ફરી પાછા અહીંયા આવશું. મહેશ તો નહીં આવે, મહેશ તો ત્યાં ભણશે, પણ અમે બધા આવતા રહીશું. આવજો બા. બરાબર, મહેશનું ઘર બી બનાવીએ છીએ. હા ને, ચાલુ કરી દઈએ ઘર બનાવવાનું ચાલુ. બરાબર. એટલે ધ્યાન રાખજો અને મહેશની મમ્મીને ત્યાં સુધી અહીં રાખજો. હા ને, અને રહેવાના અહીં વ્યવસ્થા કરી નાખી. બનશે બનશે. ચલો આવજો અને સાથ સહકાર આપજો. ઘર નવું બને ત્યાં સુધી અમને થોડી મદદ કરજો. હા ને, બધાને હેલ્પ બધાની મદદ રાખજો. સો થેન્ક યુ. અને તમામ કઠાણા અને આસપાસના બોરસદ વિસ્તારના તમામ અમારા ભાઈ બહેનો જે મદદ કરી રહ્યા છે તમામનો બધો આભાર. અને બસ આવી રીતે સાથ સહકાર આપતા રહેજો. ધન્યવાદ. થેન્ક યુ. ચલો આવજો બધા.